નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા A to Z વર્બ્સ અને એની અંદર આપણે વાત કરવાના છે લેક્ચર નંબર 6 માં, જેમાં આપણે જોઈશું ક્રિયાપદને ing લગાડવાના નિયમો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો તે નિયમ એ છે કે સૌથી વધારે ક્રિયાપદોમાં ડાયરેક્ટ ing લાગશે. હવે ડાયરેક્ટ ing લગાડવા માટે આપણને આના પછીના નિયમો ખબર હોવી જોઈએ. એ કોઈ પણ નિયમો જો લાગુ ન પડે તો આપણે સીધે સીધું શું લગાવી દઈશું? ing. ફોર એક્ઝામ્પલ, આસ્ક, આસ્કિંગ, ટેલ, ટેલિંગ, ગો, ગોઈંગ, બાય, બાઇંગ, ટીચ, ટીચિંગ. ખ્યાલ આવે છે કે ક્રિયાપદ છે એની પાછળ સીધે સીધું આપણે શું લગાવી દઈશું? ing. પરંતુ હવે આના પછીના નિયમો જો લાગુ ન પડે તો જ આ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. તો હવે ચાલો મુખ્ય નિયમોની વાત કરીએ. નિયમ નંબર 2 છે કે જો ક્રિયાપદની પાછળ એક જ ઈ આપેલો હોય, સિંગલ ઈ હોય, તો તેને દૂર કરી આપણે શું લગાવશું? ing લગાવશું. કોઈ પણ ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ એક જ ઈ આપ્યો હોય તો આપણે તેને હટાવી દઈશું અને ત્યાં શું લગાવશું? આપણે ing લગાડશું. ફોર એક્ઝામ્પલ, અહીંયા મૂવ, તો અહીંયા એક ઈ આપ્યો છે, તો એ ઈ ને દૂર કરી આપણે શું લગાવશું? ing, એટલે થઈ જશે મૂવિંગ. ખ્યાલ આવે છે ને? એવી રીતે છે ઇન્વાઇટ, ઇન્વાઇટિંગ, એક્ઝામિન, એક્ઝામિનિંગ, શેર, શેરિંગ. ખ્યાલ આવે છે? જો તમે આ યુટ્યુબ પર અમારો વિડીયો શેર કરશો ને તો આવી રીતે આવશે, પણ જો તમે શેરિંગ કરી રહ્યા છો તો ત્યાં ઈ પાછો નીકળી જશે. શું થશે? સીધે સીધું ing છે તે આવશે. જો એક જ ઈ હોય તો જ તેને દૂર કરી ing લગાડશું, પણ જો બે ઈ હોય તો આપણે એને હલાવશું નહીં, આપણે સીધે સીધું ing લગાવશું. એટલે અહીંયા કીધું છે કે જો ડબલ ઈ હોય, મતલબ કે બે ઈ હોય, કોઈ પણ ક્રિયાપદના અંતે બે ઈ આપેલા હોય, તો કોઈ જ ફેરફાર વગર ing લગાવીશું. ing લગાડવું કીધું છે ને, કોઈ ફેરફાર વગર જ ing લગાડવું. જો જ ઉપર ભાર આપ્યો છે તો ધ્યાન આપો. અહીંયા આપ્યું છે સી, તો સીધી સીધું ing. સીંગ, એગ્રી, એગ્રીંગ, ડિક્રી, ડિક્રીંગ, ઓવરસી, ઓવરસીંગ. તો ડબલ ઈ આપ્યા છે એટલા માટે સીધે સીધું આપણે શું લગાડી દઈશું? ing. પરંતુ જો એક જ ઈ આપેલો હોય તો આપણે એને દૂર કરીશું, ને દૂર કર્યા બાદ આપણે શું લગાવશું? ing લગાડશું. ing લગાડવાના નિયમોમાં. અને આ તમને ખબર છે કે ing ક્યાં લાગશે? દરેક ચાલુ કાળમાં ing વાળું રૂપ છે તે આવે છે. આગળ વાત કરીએ. રૂલ નંબર 4 કે જો ક્રિયાપદના છેડે એક જ વ્યંજન હોય, કેટલા વ્યંજન? કેટલા હોય? એક જ, એટલે કે a e i o u સિવાયના એક જ વ્યંજન હોય તો વ્યંજનની આગળ એક જ સ્વર હોય. કેટલા સ્વર હોય? એક જ. તો છેલ્લા વ્યંજનને ડબલ કરીને શું લગાડશું? ing. ડી માં છેલ્લા વ્યંજનને ડબલ કરીને ઈડી લગાડતા હતા ને, એવી રીતે છેલ્લા વ્યંજનને ડબલ કરીને આપણે શું લગાડવાનું છે? ing. ફોર એક્ઝામ્પલ, પ્લાન. અહીંયા પણ સેમ એક્ઝામ્પલ કે જો ક્રિયાપદ છે એના અંતે એક વ્યંજન છે, આ વ્યંજનની આગળ વાત કરો તો એક સ્વર છે. કેટલા સ્વર છે? એક સ્વર છે. તો આ વ્યંજન છે, વ્યંજનને શું કરશું? ડબલ કરી નાખશું, બેવડાઈ નાખશું, એવું કહેવાય. ડબલ કરીને હવે શું લગાડી દઈશું? ing. તો ક્રિયાપદનું ing વાળું રૂપ છે તે બની જશે. એવી રીતે લગાડેલ છે. જો સ્ટોપ, સ્ટોપિંગ, સ્લીપ, સ્લીપિંગ, રન, રનિંગ. તો દરેકની અંદર સેમ નિયમ કામ કરે છે. તો ડબલ કરી અને પછી આપણે શું લગાડશું? ing. એટલે રૂલ નંબર 4 છે પણ આપણને યાદ રહેવો અતિ મહત્વનો બની જાય છે. આગળ વાત કરીએ રૂલ નંબર 5. VWXYZ ક્યારેય ડબલ થતા નથી. આપણે આગળ વાત કરી હતી કે એમને હવા નથી, પણ ફોનેટિક્સના આધારે નિયમો પ્રમાણે એ ડબલ થતા નથી, એનું ઉચ્ચાર જ નથી થતું એટલા માટે ડબલ થઈ શકતા નથી. તો બસ એ જ નિયમ છે. શો, શોવિંગ, મિક્સ, મિક્સિંગ, પ્લે, પ્લેઇંગ, બઝ, બઝિંગ. આપણને વી વાળો રૂપ છે હજી મળ્યું નથી એટલા માટે આપણે અહીંયા લખતા નથી. એટલા માટે અહીંયા જો શો, શોવિંગ, મિક્સ, મિક્સિંગ, પ્લે, પ્લેઇંગ, બઝ, બઝિંગ. તો આ બધાની અંતે વ્યંજન છે, આગળ સ્વર છે, પણ ડબલ નહીં થાય. કેમ? કારણ કે આ લોકો ક્યારેય ડબલ થતા નથી. આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે ક્રિયાપદનું ing વાળું રૂપ બનાવતી વખતે. ક્લિયર? આગળ વાત કરીએ કે જો ક્રિયાપદના છેડે ie હોય તો તેને y માં બદલી ing લગાડવું. ફોર એક્ઝામ્પલ, ક્રિયાપદનું રૂપ છે ટાઈ. ટાઈ આપણે બાંધીએ ને, તો ie આપેલું છે, તો ie ને શું કરશું? y કરશું, ને y કરીને શું લગાડશું? ing. ટી એમ નામ રહેશે. તો આવી રીતે ક્રિયાપદનું ing વાળું રૂપ બનશે. જોઈએ એક્ઝામ્પલ, ડાઈ, તો ડાઈંગ. જો ક્રિયાપદના અંતે i આપ્યું છે, ડાય એટલે મરવું, તો એનો y કરીને શું લગાડ્યું છે? ing. ટાઈ, ટાઈંગ આપણે અત્યારે બનાવ્યું છે. લાઈ,
લાઈંગ. ખ્યાલ આવે છે ને? અહીંયા સમજો કે ક્રિયાપદના છેડે આઈ આપેલું હોય તો તેને વાય માં બદલી આપણે એને શું લગાડશું? આઈએનજી લગાડશું. પણ સર વાય જ આપ્યું હોય તો? કારણ કે એક સ્પેલિંગ છે ડાય, કે અહીંયા આનો મતલબ થાય ડાય કરીએ ને આપણે વાળમાં કલર કરીએ એ. તો જુઓ કે ક્રિયાપદના છેડે વાય આપ્યું હોય તો એને એમને એમ રાખીને જ આઈએનજી લગાડશું, કોઈ ફેરફાર નહીં કરીએ. ડી વાય આપ્યું હોય, જો આવી રીતે હોય ડી આઈ તો આઈ નો વાય કરી અને આઈએનજી લગાડશું. ક્લિયર? એટલે આવી રીતે બનશે. પરંતુ વાય આપ્યું હોય ડી વાય તો કોઈ પણ ફેરફાર કર્યા વગર સીધું શું લગાડી દઈશું? આઈએનજી છે તે લગાડીશું. તો આ હતા ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.